મિત્રો, ટેટા સ્પેશિયલમાં આજે આપણે વાત કરીશું વૃદ્ધિ અને વિકાસ. વૃદ્ધિ શું છે? વૃદ્ધિ એ શરીરમાં થતા માપી શકાય તેવા ફેરફારોનો ઉલ્લેખ કરે છે. તે મુખ્યત્વે શારીરિક પાસાઓ પર કેન્દ્રિત છે. શારીરિક ફેરફાર આકાર, ઊંચાઈ, વજન અને અંગોના કદમાં વધારો થાય છે. માપી શકાય તેવી પ્રક્રિયા છે. આ ફેરફારોને સેન્ટીમીટર, કિલોગ્રામ વગેરેમાં ચોક્કસ રીતે માપી શકાય છે. વૃદ્ધિના મુખ્ય લક્ષણો. સ્વરૂપ. તે માત્ર પરિમાણાત્મક હોય છે. ક્ષેત્ર. તે શરીરના વિશેષ ભાગોમાં થતો ફેરફાર છે, જેમ કે હાડકાં, દાંત અને મગજ. સમયગાળો. તે જીવનભર ચાલતી પ્રક્રિયા નથી. તે એક સમયે ધીમી પડીને અંતે બંધ થઈ જાય છે. ગતિ. તેની ગતિ વય પ્રમાણે બદલાય છે. બાળપણમાં ઝડપી અને કિશોરાવસ્થામાં વધારે હોય છે. વિકાસને સમજીએ. વિકાસ એ એક વ્યાપક અને સર્વાંગી પ્રક્રિયા છે, જેમાં વ્યક્તિના તમામ પાસાઓમાં થતા ગુણાત્મક પરિવર્તનોનો સમાવેશ થાય છે. માનસિક, સામાજિક, ભાષાકીય, બૌદ્ધિક અને શારીરિક. સર્વાંગી ફેરફારો શારીરિક, માનસિક, સામાજિક, ભાષાકીય અને બૌદ્ધિક જેવા સમગ્ર વ્યક્તિત્વના ફેરફારો. પ્રક્રિયા. વિકાસ શીખવાની પ્રક્રિયા સાથે ગાઢ રીતે જોડાયેલો છે. વિકાસના વ્યાપક પાસાઓ. સ્વરૂપ. તે ગુણાત્મક અને પરિમાણાત્મક બંને છે. તેમાં કાર્યક્ષમતા અને વર્તનમાં સુધારો સામેલ છે. સમયગાળો. તે સમગ્ર જીવનભર ચાલતી પ્રક્રિયા છે. વિકાસ ક્યારેય અટકતો નથી. આકાર. તે વ્યક્તિગત ફેરફારોનું સમગ્ર સ્વરૂપ છે, માત્ર શારીરિક વધારો નહીં. વૃદ્ધિ વર્સિસ વિકાસ. મુખ્ય તફાવત એક નજરમાં. માપદંડ. વૃદ્ધિ અને વિકાસ. અર્થ. શારીરિક ફેરફાર, કદ, વજન અને ઊંચાઈ. વિકાસ સર્વાંગી પરિવર્તન, શારીરિક, માનસિક અને સામાજિક. સ્વરૂપ. વૃદ્ધિ માત્ર પરિમાણાત્મક, વિકાસ પરિમાણાત્મક અને ગુણાત્મક. માપન. બુદ્ધિમાં સીધું માપન શક્ય છે. વિકાસમાં સીધું માપન મુશ્કેલ છે. અવલોકન દ્વારા મૂલ્યાંકન થાય છે. સમયગાળો. વૃદ્ધિ પરિપક્વતાએ અટકી જાય છે. વિકાસ જીવનભર ચાલતી સતત પ્રક્રિયા છે. ક્ષેત્ર. વૃદ્ધિ સંકુચિત વિકાસનો એક ભાગ છે. વિકાસ વ્યાપક અને સર્વગ્રાહી છે. સંબંધ. વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી. વિકાસ વૃદ્ધિ વગર પણ થઈ શકે છે, જેમ કે જ્ઞાનમાં વધારો. વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો સંબંધ. શરીરની વૃદ્ધિ થવી એ વિકાસના શારીરિક પાસાનો એક હિસ્સો છે, પરંતુ વૃદ્ધિ અટકી ગયા પછી પણ વ્યક્તિનો માનસિક, સામાજિક અને બૌદ્ધિક વિકાસ ચાલુ રહે છે. વૃદ્ધિ એ વિકાસનો જ એક ભાગ છે. વિકાસ એક વ્યાપક શબ્દ છે, જેમાં વૃદ્ધિનો સમાવેશ થાય છે. સારી વૃદ્ધિ તંદુરસ્ત વિકાસમાં મદદ કરી શકે છે, પરંતુ તે વિકાસની ગેરંટી નથી. પરીક્ષા માટે યાદ રાખો. મુખ્ય મુદ્દા વૃદ્ધિ અને વિકાસ. વૃદ્ધિ પરિમાણાત્મક, શારીરિક માપમાં વધારો જે સમય જતાં અટકી જાય છે. વિકાસ ગુણાત્મક છે, જીવનભર ચાલતું સર્વાંગી પરિવર્તન. થેન્ક યુ.